ચંદ્રિકાબેન, તમને શું તકલીફ હતી? મને સિરસ ઉપડતી. અચ્છા, કેટલા ટાઈમથી તકલીફ હતી? તકલીફ નાનેથી ને જતી, ઘણા વર્ષથી આ હતી. અચ્છા, અને ક્યારે ક્યારે રહેતી તકલીફ? હું તડકે જાતી, દવા પીતી, શરદીની ગમે એની દવા પીવું તો એ ઉપડી જતી સિરસ. તડકે જાવ તો ઉપડે, કોઈ ખાવામાં આવી જાય ખાટું તો ઉપડી જતી. અચ્છા, એટલે સિરસ રહેતી જ તમને? સિરસ ઉપડવા, હા એમ. અચ્છા, ગમે ત્યારે થઈ જતી? હા, ગમે ત્યારે, ગમે એની દવા પીવું ને, ગોળી શરદી ઉધરસની દવા પીવું તો એ ઉપડી જાય. એલોપેથી કે ગમે દવા પીવો તોય તમને થઈ જતી? હા, તોય ઉપડી જાય. અચ્છા, નાનપણથી શરદી એલર્જી રહેતી? હા, નાનપણથી જ છે. અચ્છા, હવે તમે આ હોમિયોપેથી દવા ચાલુ કરી એને કેટલો ટાઈમ થયો? 4 મહિના જેવું થયું. અચ્છા, આ 4 મહિનામાં તમને કેટલો ફેર લાગે છે? મને 90% ફેર લાગે છે. અચ્છા, હવે ખજવાળમાં, સિરસમાં ને એમાં કેવું છે? ઘણો ફેર છે. હવે ઉપડે છે? ના, હવે ઉપડતી જ નથી સિરસ. અચ્છા, અને બીજી દવા પીવાથી તમને કઈ તાસીરમાં ચેન્જ લાગે છે? હા, અત્યારે પીધી હતી પણ કઈ ફેર પડ્યો નહીં તો સિરસ ઉપડતી એમ કે દવા પીતી નહીં તો. બીજી દવા પીઓ તો તમને ખજવાળ આવતી? ઈ હમણાં થોડું ઘણું બધું ખાવું તોય કઈ વાંધો નથી આવતો. અચ્છા, કેવું છે? ખાટી વસ્તુ ખાતી તોય સિરસ ઉપડતી. અચ્છા, એમાંય સારું છે ને? કેવું લાગે તમને? સારું લાગે છે, હોમિયોપેથિક ની દવાથી સરસ છે. એમ ને? થેન્ક યુ.